અંબાજીના પાંછા ગામના ભૂતિયા શિક્ષકના કેસમાં એક નવો વળાંક આવ્યો છે. શિક્ષિકા ભાવનાબેન પટેલે સ્કૂલના ઇન્ચાર્જ આચાર્ય પર લાંચનો આક્ષેપ લગાવ્યો છે. આચાર્ય પારુલબેને મારી પાસેથી 5 લાખ રૂપિયા માંગ્યા હતા. ભાવનાબેન આક્ષેપ કરી રહ્યા છે. શિક્ષિકા કહ્યું કે મેં પાસપોર્ટ કરાવ્યો ત્યારે જિલ્લા પંચાયતની એનઓસી લીધી હતી. અમેરિકાના વિઝા માટે એનઓસીની જરૂર હતી, એ માટે એનઓસી લીધી હતી અને એનઓસીનો પુરાવો મેં બધી જ જગ્યાએ આપેલો છે તેવું પણ તેમણે કહ્યું છે અને કહ્યું કે હું ભારતમાં આવીને તમામ પુરાવા રજૂ કરીશ. મહત્વપૂર્ણ આ અપડેટ આ કેસને લઈને સામે આવી છે. હવે મારે શાના માટે પૈસા આપવાના? અને આ બધી લોચમાં હું માનતી નથી, કારણ કે હું જ્યારે નીકળી, જ્યારે મેં મારો પાસપોર્ટ કરાવ્યો ત્યારે મેં જિલ્લા પંચાયતની એનઓસી લીધી છે. ત્યાર પછી મેં અહીંયા અમેરિકાની પ્રોસેસ કરી અને એ માટે પણ મારે વિઝા માટે પણ એનઓસીની જરૂર હતી, એટલે મેં એ વખતે પણ એનઓસી લીધી છે અને એનઓસી બધી જગ્યાએ મેં આપેલ છે અને તેમ છતાં મારી પાસે પણ એના પુરાવા મોજૂદ છે. બરાબર, આ બધું અત્યારે હાલમાં મારી પાસે મોજૂદ છે, તો આપ જાત તપાસ કરી શકો છો અથવા તો હું જ્યારે ત્યારે આવું ત્યારે હું આપને આપી શકું છું. વાત મુદ્દે સંવાદદાતા અક્ષય ભટ્ટ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અક્ષય, પાંછા ગામના ભૂતિયા શિક્ષકના કેસમાં નવો જ વળાંક સામે આવ્યો છે. એ શિક્ષિકા ભાવના પટેલ એ સામે એવો આરોપ લગાવી રહ્યા છે, એવા આક્ષેપ લગાવી રહ્યા છે કે ભાઈ પ્રિન્સિપાલે તો ઉપરથી મારી પાસે લાંચની માંગણી કરી હતી અને એવું પણ કહી રહ્યા છે કે ભાઈ હું ભારત આવીને તમામ પુરાવા રજૂ કરીશ. અક્ષય, જી અંકુર, ચોક્કસ જણાવીશ કે જે પાંછા ગામના ભૂતિયા શિક્ષક હતા તેમને ભાવનાબેન પટેલે જે પારુલબેન મહેતા પર 5 લાખનો લાંચની જે ઇલ્ઝામ કર્યો છે, ત્યારે પારુલબેન સાથે જે વીટીવી ટેલિફોનિક વાત કરી છે તેમાં એમને આ જે આરોપ છે તેને નકાર્યો છે અને કહ્યું છે કે આ રીતનો કોઈ પણ આક્ષેપ છે જે મારા પર ખોટો છે, મેં કોઈ પણ રૂપિયાની માંગણી નથી કરી. જો તેની કોઈ સાબિતી હોય તો હમણાં જે વસ્તુને જે તે રજૂ કરો અથવા તો હું મારો માનહાનિનો દાવો છે જે તે શિક્ષિકા ભૂતિયા શિક્ષક છે તેના પર દાખલ કરીશ. જ્યારે આજે વીટીવી દ્વારા જે ટીપીઓની મુલાકાત કરવામાં આવી તો ટીપીઓને પણ આ વિશે પૂછવામાં આવ્યું. ટીપીઓ કહ્યું છે કે ભાવનાબેન પટેલ દ્વારા આ રીતની કોઈ પણ જે છે માહિતી અમને આપવામાં આવી નથી, લેખિતમાં કોઈ રજૂઆત પણ કરવામાં આવી નથી. જી બિલકુલ અક્ષય, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.